ભાજપ સરકારની દિલ્હીમાં થયેલી હાર અને આમ આદમી પાર્ટીને જીતને પગલે સમગ્ર દેશમાં ભાજપ સરકારના કાર્યકર્તાઓમાં ચિંતાના વાદળો ઘેરાવા મળ્યા છે। ત્યારે આપની જીતનો કહેર સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહ્યો છે। ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ પર કટાક્ષ કરતા અનેક ફોટાઓ ફરતા થતા, જેમાં મોદી સરકારના શાસનના 9 મહિના બાદ વિકાસનો જન્મ એટલે કે કેજરીવાલનો જન્મ થયો હોવાની કોમેન્ટો પણ વહેતી થઈ હતી। દિલ્હીની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ખુલતાની સાથે સમગ્ર દેશમાં પરિણામોને લઈ અનેક કટાક્ષો ફરતા થયા હતા। ભાજપની ભારે ખમ ફોજ સામે એકલા હાથે કેજરીવાલે ભાજપના સુપડા સાફ કરી નાખ્યા હતા। 70 વિધાનસભાની બેઠકમાંથી 67 બેઠકો પર કબજો કરી ભાજપને રણનીતિમાં પાછળ પાડી દીધા હતા। અને આ સાથે જ દેશના લોકોએ નરેન્દ્ર મોદી, અમિત શાહ, કિરણ બેદી, ભાજપ સહિત કોંગ્રેસ પર પણ કટાક્ષોના બાણ મારવાનું શરૂ કરી દીધું હતું, જેમાં સોશિયલ મીડિયા પર દિવસભર પરિણામ બાદ ભાજપની થયેલી હાલતની લાચારી બતાવતા ફોટોએ વાયરલ બન્યા હતા। જેમાં એક કાર્ટૂનમાં અરવિંદ કેજરીવાલ ભાજપના તમામ નેતાઓને કચરા ગાડીમાં લઈ જતા બતાવ્યા હતા। અને આ જ રીતે મોદીને અરવિંદ કેજરીવાલને અભિનંદન આપવા સામે કેજરીવાલે આપેલો જવાબ પણ રોચક રહ્યો હતો, જેમાં કેજરીવાલે સામે મોદીનો આભાર માની આપના ઝાડુની પબ્લિસિટી કરવા પર ધન્યવાદ કહેતા બતાવ્યા છે। આ ઉપરાંત કેજરીવાલના સિંઘમ રિટર્નના ફોટા પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા। સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતા ફોટાઓની સાથે જ ટૂચકાની પણ ભરમાર રહેવા પામી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।